આ ઠંડીમાં ભરેલા રીંગણાનો પ્રોગ્રામ કરવાની ઈચ્છા છે, પણ હવે ખર્ચો બહુ ઝાઝો થઈ રહ્યો છે. તો શું કરું? આઈડિયા ફોન કરું. હા હરેશભાઈ, આપણે ભરેલા રીંગણાનો પ્રોગ્રામ કરવાનો છે, તો બીજી બધી એડજસ્ટ થઈ ગયું છે, પણ તમારે જગ્યાનું એડજસ્ટ કરવાનું છે, ફાર્મનું. હા હા ઓકે ડન. યોગેશભાઈ સોલંકી. વાહ વાહ. હા સંજય, આપણે ભરેલા રીંગણાનો પ્રોગ્રામ કર્યો છે, તો બધી વસ્તુનું સગવડ મેં કરી નાખી છે. ખાલી તારે તેલ, ઘી ને મસાલા ને એવું લાવવાનું છે, બરાબર? હા 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 તે વાંધો નહીં, લેતો આવું ચાલો. ઓકે ઓકે ડન ડન. હા હારું. હા ભાઈ યોગેશભાઈ. હા રાહુલ, આપણે ભરેલા રીંગણાનો પ્રોગ્રામ કર્યો છે, તો તારે છે ને બધી જ વસ્તુનું એડજસ્ટ મેં કરી નાખ્યું છે. તારે ખાલી છાશ લાવવાની છે, બરાબર? ઓકે ડન ચાલો. હેલો બોલો. હા વિજય, આપણે ભરેલા રીંગણાનો પ્રોગ્રામ કર્યો છે, તો એમાં બધી વસ્તુ એડજસ્ટ થઈ ગઈ છે, પણ તારે શાકભાજી તારે લાવવાનું છે, બરાબર? જગ્યાનું ને બધું એડજસ્ટ થઈ ગયું છે. હું લાવવાનું? હા ઓકે ડન. હા હારું. હલો કેમ છો મોકલી? હા રાકેશભાઈ, આપણે રીંગણાનો પ્રોગ્રામ કરવાનો છે ને, બધું એડજસ્ટ થઈ ગયું છે, પણ તમારે વાસણોનું એડજસ્ટ કરવાનું છે બધું. હા હા હારું. હવે આ બધું પ્લાનિંગ તો આપણે કરી નાખ્યું છે, પણ જો આ પ્લાનિંગ સક્સેસ થાય તો પાર્ટ 2 આવશે. ઓકે.